નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની અને સૌથી પહેલા વાત કરવી છે અવિરત વરસાદની. અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મેમનગર, વસ્ત્રાપુર, થલતેજ, પકવાન 4 રસ્તા પાસે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. એસજી હાઈવે પરના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. મકરબામાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાઈ ગયા તો ત્રાગડ, વૈષ્ણોદેવી, ચાંદલોડિયામાં પણ ભારે વરસાદ ખાબક્યો. સનપુર, વટવા, ઠક્કરબાપાનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સરદારનગર સહિત પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો. મેમકો, મણિનગર, કાંકરિયા, સીટીએમ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. મણિનગરના ભૈરવનાથ રોડ ઉપર એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી પાણી ભરાવાના કારણે, જ્યારે આ તરફ બાપુનગર, ખોખરા, રિવરફ્રન્ટ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો. રિવરફ્રન્ટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રબારી કોલોની, હાટકેશ્વર, દાણી લીમડામાં પણ ભારે વરસાદ નોંધાયો તો વેજલપુર, જમાલપુર, આનંદનગરમાં ભારે વરસાદને પગલે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. આ તરફ ઓઢાવ વિસ્તાર, સોનીની ચાલી, ઘોડાસરમાં પણ ભારે વરસાદ વરસ્યો. હાથીજણ, કાંકરિયામાં અનરાધાર વરસાદ ખાબક્યો તો લાંભા, પિરાણા રોડ, જીવરાજ પાર્કમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા અને મેઘાણીનગર, શાહીબાગ, નાના ચિલોડામાં પણ ભારે વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ પર પણ અવિરત વરસાદ આવ્યો. શિવરનની 4 રસ્તા, વાડજ, સાબરમતીમાં પણ વરસાદ. જગતપુર, ગોતા, ચૈનપુરમાં ધોધમાર વરસાદ, તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અને સોલા, સાયન્સ સિટી, એસજી હાઈવે પર ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 2 કલાકમાં નિકોલમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા તો વિરાટનગર અને ઓઢવમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. દુહેશ્વર, કાલુપુર, સારવામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેથી અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદથી નરોડામાં પાણી ભરાઈ ગયા. શહેરના પૂર્વ ભાગમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નરોડા હરિદર્શન સોસાયટીની બહાર પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉસ્માનપુરા અને નારણપુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. નિકોલમાં 2 ઇંચ વરસાદ પડતા પાણી જોવા મળ્યું. વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં વરસાદના કારણે મીઠાખડી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો જુઓ, જ્યાં અમદાવાદમાં ફરી એકવાર જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવાલ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર ઉઠી રહ્યા છે. એમ તો એવોર્ડ લેવા માટે તંત્રને જવું છે સૌથી સ્વચ્છ શહેરનું, પરંતુ જ્યારે વાત આવે છે વરસાદની ત્યારે આ સ્વચ્છતા દેખાતી નથી. રસ્તા પર માત્ર ને માત્ર પાણીનો ભરાવો, ગંદકીનો ઢગલો જોવા મળે છે. અને ખાસ કરીને પૂર્વ વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે તો આ સમસ્યા કંઈ આજકાલની આવેલી નથી. વર્ષોથી પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા સર્જાય છે કે સામાન્ય અમથો 1 ઇંચ જેટલો વરસાદ પડશે તો પણ આટલા પાણી ભરાઈ જશે અને આવા પાણીમાંથી વાહન ચાલકોને અવરજવર કરવા માટે મજબૂર બનવું પડશે. આજે તહેવારનો દિવસ છે અને તહેવારના દિવસે જ ભારે વરસાદને પગલે એટલા પાણી ભરાઈ ગયા છે કે લોકો ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. તંત્ર દર વર્ષે મોટા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરે છે, પ્લાન બનાવે છે, પરંતુ ત્યારબાદ એ પ્લાન પાણીમાં વહી જાય તેવું લાગે છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિકો પરેશાની વેઠવી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. આ દ્રશ્યો જોઈ લો, શ્રીરામ સોસાયટીના આ દ્રશ્યો છે નરોડા વિસ્તારના, જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા અને આવા કેડસમાં પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે. વાહનો પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને અમદાવાદ ફરી એકવાર પાણી થઈ ગયું છે. કેટલાક વાહનો બંધ પડી ગયા હોય, લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અને દર વખતે જ્યારે સામાન્ય વરસાદ વરસે છે ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જાય છે, કારણ કે તંત્રએ અહીં પ્રી મોન્સૂન પ્લાન કશું જ અમલમાં મૂક્યો નથી અને પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર દાવાઓ, તાઇફાઓ, વાયદાઓ કરવામાં તંત્ર માહેર છે, કામ કરવામાં નહીં તેવું લાગે છે.
કહેવાતું સ્માર્ટ સિટી છે અમદાવાદ, પરંતુ સ્માર્ટ સિટીની દુર્દશા વરસાદમાં સામે આવે છે. શ્રીનામ ટેનામેન્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આવા પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી તમામ પલળી ગઈ છે પાણીમાં. અને તહેવારના દિવસે આવી પરિસ્થિતિ સર્જાતા લોકો ભારોભાર હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી, જન્માષ્ટમીનો પર્વ અને મેહુલિયો જામ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વના નરોડા હરિદર્શન રોડમાં પાણી ભરાઈ ગયા. નરોડા ગામ જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા સ્થાનિકો, વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા છે. નરોડા ગામ જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. હરિદર્શન રોડ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો અને આવા પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે. ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને પૂર્વ વિસ્તારમાં સતત સામાન્ય એવા વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે. અને આજે તો મેઘરાજા સવારથી બરાબરની જમાવટ કરી છે, એટલે મેહુલિયો જામ્યો છે. અને એવા સમયમાં પાણી ભરાઈ જતા જન્માષ્ટમીનો તહેવાર અને પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. પૂર્વ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકોના ઘરોની અંદર, કેટલાક ઘરોની બહાર પાણી ભરાઈ ગયા. અમદાવાદના નિકોલ વિસ્તારના પણ દ્રશ્યો આપને બતાવી દઈએ. નિકોલમાં પણ વરસાદી પાણી ભરાયા છે. બાપા સીતારામ ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને પાણીનો નિકાલ નથી થતો, એટલે લોકોને ભારે હાલાકી પડે છે. ગંદુ પાણી અને વરસાદી પાણી બંને ભળે છે અને ગંદકી ફેલાય છે. જો કે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવી અને એટલા જ માટે જળ ભરાવો થાય છે. એએમસીની આબરૂનું ધોવાણ થયું છે. અહીં તો તંત્રની આબરૂ ધોવાઈ ગઈ છે, કારણ કે જે અધિકારીઓ મોટા મોટા વાયદાઓ કરતા હતા, તાઇફાઓ કરતા હતા કે આ વખત તો પાણી નહીં ભરાય, એ પ્રકારનો પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવ્યો છે અને કોઈ સમસ્યા નહીં થાય, તંત્ર કામે લાગી ગયું છે, એ બધા જ દાવાઓ અત્યારે અહીંયા વરસાદમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. આખે આખું વાહન પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી. ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી ભરાયા અને આવા પાણીમાંથી લોકોને અવરજવર કરવું પડે છે. માત્ર અમદાવાદમાં 1 કલાકમાં જ વરસાદ પડ્યો છે અને 1 કલાકના વરસાદમાં જ આટલા પાણી ભરાઈ ગયા છે. અસારવા સિવિલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા તેના દ્રશ્યો આપ જુઓ. કલાપીનગર, બામણવાસ, રોહિદાસ 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં ઠેર ઠેર જળભરાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જન્માષ્ટમીનો તહેવાર છે. તહેવારના દિવસે વરસાદ તો વરસ્યો, પરંતુ બીજી બાજુ પાણીનો નિકાલ નથી થતો અને એટલા જ માટે જળભરાવ સતત થતો રહે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યું છે. મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ કરી છે અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જળબંબાકારના દ્રશ્યો અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદના છે. એમ તો કહેવાતું સ્માર્ટ સિટી છે, પરંતુ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પીપળજ પીરાણા રોડ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં માત્ર 20 મિનિટ જેટલો વરસાદ પડ્યો અને પાણી થઈ ગયો આખો રસ્તો. થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 20 થી 25 મિનિટ જેટલા વરસાદમાં જો રસ્તામાં આટલા પાણી ભરાઈ જતા હોય તો જે સમયે જે દિવસે અનરાધાર અવિરત વરસાદ આવશે એ સમય લોકોના શું હાલ થશે એ સવાલ ઉઠી રહ્યો છે. એ સમય શું લોકોએ ઘરની બહાર જ નહીં નીકળવાનું અને લોકોના ટેક્સના કરોડો રૂપિયા જાય છે કે જ્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તો શું આવું કામ કરે છે તંત્ર? લોકોમાં આ વાતને લઈને પણ રોષ છે અને પાણી ભરાવાથી વાહન ચાલકો ભારે પરેશાન પણ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. શાહીબાગ, ગોપાલદાસની ચાલીમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ અને પાણી વચ્ચે રામકથાનું ગાન કરવામાં આવી રહ્યું હોય તેવા પણ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા.
દ્રશ્યો જુઓ, જે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ અહીં અગાઉ જે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું એ યથાવત રહ્યું। વરસાદ વચ્ચે પણ રામકથાનું ગાન કરતા સંભળાયા લોકો। તો અમદાવાદમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। મેમનગર બોપલ એસજી હાઈવે પાસે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઈકાલે સાંજથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને એ આજે સવારના સમયે પણ યથાવત જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે વરસાદની શરૂઆત થઈ છે। આ વિસ્તાર છે હેલ્મેટ સર્કલ 4 રસ્તા। લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થવા આવ્યો। આ વરસાદ યથાવત છે। વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદ હજુ પણ પડી રહેલો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 1 સપ્તાહ સુધી વરસાદ જોવા મળી શકે છે। અને આજની વાત કરીએ તો આજે પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ હતો અને ગઈકાલે રાત્રે પણ આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડેલો હતો અને હજુ પણ આ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારનો વરસાદી ફ્લો હજુ વધે છે। વરસાદના ફ્લોમાં વધારો થાય છે તો બની શકે છે કે ભૂતકાળમાં પાછલા કેટલાક દિવસોમાં જ્યારે વરસાદ આવે છે અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, તો જો આ વરસાદ યથાવત રહે તો એ વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળે તો નવાય નહીં, કેમ કે હજુ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ પૂર્વ વિસ્તાર હોય અથવા તો પશ્ચિમ વિસ્તાર હોય એમ બંને વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નરેશ રજોરારી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ત્યારે મણિનગર, ખોખરા, દાણી લીમડામાં અનરાધાર વરસાદ ખાબક્યો। કાલુપુર, દરિયાપુર, શાહીબાગ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। શહેરના પૂર્વ ભાગમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। તહેવારના દિવસે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકેલી છે। અત્યારે અમે અમદાવાદના પાલડી ખાતે છીએ કે જ્યાં સવારના 11 વાગ્યાથી જ વરસાદ છે જે ધોધમાર વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદના પાલડી, વાસણા, દાણી લીમડા, શાહ આલમ, મણિનગર, દરિયાપુર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં આ વરસાદ વરસવાનો શરૂ થયો છે। ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો કે જ્યાં આ વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ભીતિ છે। એક તરફ 15 ઓગસ્ટ અને ત્યારબાદ જન્માષ્ટમીનો તહેવાર, લોકો પણ ક્યાંક રજાના મૂડમાં, ફરવા જવાના મૂડમાં હોય, પરંતુ તેની વચ્ચે આ વરસાદ છે જે ક્યાંક લોકોની મજા છે તે બગાડી શકે છે। કારણ કે હવામાન વિભાગે પણ અગાઉથી જ આગાહી કરી હતી કે સતત બીજા વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર પડી શકે છે। ગયા વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર પડ્યો હતો। ત્યારે આ વર્ષે પણ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ છે તે આ જન્માષ્ટમીના દિવસે સવારથી જ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો તમામ વાહન ચાલકો પણ હાલમાં અત્યારે એક જગ્યાએ પોતાની જાતને સુરક્ષિત સ્થળ ઉપર ઊભા કરી દીધા છે, કારણ કે વરસાદ ખૂબ જ ધોધમાર પડી રહ્યો છે। વિઝિબિલિટીમાં પણ લોકોને ઇફેક્ટ થઈ રહી છે અને તેટલા જ માટે લોકો પણ પોતાની જાતને સુરક્ષિત સ્થળો ઉપર લઈ ગયા છે। અમદાવાદ શહેરમાં જે સવારથી વરસાદી માહોલ છે તે જામ્યો અને હવે અમદાવાદના આ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ધોધમાર વરસવાનો શરૂ થયો છે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેર સહિત ગ્રામ્યમાં પણ વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ, જુહાપુરામાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે જ નારણપુરા, ઘાટલોડિયા, વાડજ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો।
અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને એ અનુસાર વરસાદ ખાબકી પણ રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સતત ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે એસજી હાઈવે ઉપર કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, ચારે બાજુ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળતું હતું. હવામાન વિભાગ પણ 15મી તારીખથી લઈને એક સપ્તાહ સુધી એટલે કે 22 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતની અંદર વરસી શકે છે. તે જ પ્રકારે વહેલી સવારથી જ આજે જન્માષ્ટમીનો તહેવાર અને વરસાદની શરૂઆત જે છે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર, જેમાં પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પાટણ સિવાયના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ ક્યાં તો રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે પણ વરસાદ જે છે એ વરસી શકે છે. જેના ભાગરૂપે અમદાવાદમાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ જે છે વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ 18, 19 અને 20 આ 3 દિવસ જે છે એ ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા અડધા કલાકથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પરેશાની વેઠવવી પડી. અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય, એમ બંને વિસ્તારના અલગ અલગ હિસ્સામાં વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ આશ્રમ રોડ વિસ્તાર છે, વલ્લભ સદન, બરાબર વલ્લભ સદન 4 રસ્તા આવેલા છે ત્યાંની તસવીરો, ત્યાંના નજારો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વરસાદી માહોલ છે અને વરસાદનો ફ્લો છે એમાં વધઘટ થયેલો જોવા મળી રહ્યો છે. જોકે આજે રજા એટલે કે જન્માષ્ટમી, આઠમનો તહેવાર છે એટલે રસ્તા પર એવી કોઈ મહત્ત્વની ચહેલ પહેલ નથી. સામાન્ય રીતે જ્યારે રૂટીન દિવસો હોય છે ત્યારે જો વરસાદી માહોલ હોય ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ આજે રજાનો માહોલ છે એટલા માટે એ ટ્રાફિકની પરિસ્થિતિ નથી. પણ જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે એમને સંભાળીને તકેદારીપૂર્વક પોતાના વાહન હંકારવાની ફરજ પડી રહી છે, કેમ કે આ વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં વરસાદનો ફ્લો એમાં વધઘટ થતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ લગભગ અડધો કલાકથી ઉપર જેટલો સમય થયો આ પ્રકારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જો આ જ પ્રકારે વરસાદનો ફ્લો આનાથી વધે તો અમદાવાદના એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં નજીવા એટલે કે થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, તો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં. કેમેરા પર્સન નરેશ રાજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર, અમદાવાદનો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ચોતરફ વરસાદી વાતાવરણ છવાયેલું છે. ભારે વરસાદ વરસ્યો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, નવા વાડજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આ દ્રશ્યો જુઓ. અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળી છે, આકરા બફારાથી રાહત મળી છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. એમ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને આઠમના દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. જી હા, પાણી ભરાવાના કારણે અખબારનગર અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે. ઠેર ઠેર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા અને આ દ્રશ્યો જોઈ લો જ્યાં તંત્ર દ્વારા અખબારનગર અંડરપાસ લોકોની અવરજવર માટે, વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે એટલે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. નેશનલ કોલેજથી મેમનગર, વિજય ક્રોસ રોડ જવાના 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. કેટલાક વાહનો બંધ પડી ગયા તો કેટલાક વાહન ચાલકો અટવાઈ ગયા, કારણ કે ભારે વરસાદને પગલે
ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં વાહનો બંધ પડવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. નેશનલ કોલેજથી મેમનગર અને વિજય ક્રોસ રોડ જવાનો જે રસ્તો છે ત્યાં ઘૂંટણસમાં પાણી વચ્ચે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. આ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. નેશનલ કોલેજ આવેલી છે ગુજરાત યુનિવર્સિટીની પાછળના હિસ્સામાં, કે જે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું ગ્રાઉન્ડ છે, અને એ ગ્રાઉન્ડ અને નેશનલ કોલેજની તરફનો રસ્તો છે કે તમે જોઈ રહ્યા છો કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે જે દ્વિચક્રીય વાહનો છે એમાંય ખાસ એક્ટિવા હોય અથવા તો બાઇક હોય એની પરિસ્થિતિ હું આપને બતાવવાનો પ્રયાસ કરું તો આ વાહન ચાલકોની કયા પ્રકારની પરિસ્થિતિ છે. જે વાહનો અહીંયા પાર્ક કરેલા છે, આપ જો આ ભાઈ જે છે એ ભાઈની એક્ટિવા બંધ પડી ગઈ છે અને એ એક્ટિવાના તો તમે જુઓ તો ટાયર જ અહીંયા ડૂબેલા જોવા મળી રહ્યા છે. એટલે અનેક એવા વાહન ચાલકો છે અને એમાં ખાસ જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એમની પરિસ્થિતિ કફોડી બની છે, કેમ કે આ વરસાદી માહોલમાં તેમને અટવાઈ જવાનો, પરેશાન થવાનો વારો આવ્યો છે. અને આ વૈકલ્પિક રસ્તા તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે. વિજય 4 રસ્તા તરફ જવા માટે, મેમનગર તરફ જવા માટે, હેલ્મેટ સર્કલ તરફ જવા માટે, ગુજરાત યુનિવર્સિટી તરફ જવા માટે રસ્તાનો આ ઉપયોગ થતો હોય છે. ત્યારે તમે જોઈ રહ્યા છો અનેક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ભાઈ, તમે અહીંયા રહો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા હોય છે જ્યારે વરસાદી પાણી ભરાઈ જતું હોય છે ત્યારે? બહુ ખરાબ હોય છે અહીંયા તો, કે રોજ આવી રીતના પાણી ભરાઈ જાય, બધું ઉભરાઈ જાય અહીંયા. વાહન ચાલકોએ કેવી અગવડતા ભોગવવાનો વારો આવે છે? તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે લોકો દુકાનદારો હોય છે એ દુકાનદારો પણ અહીંયા પરેશાન છે, કેમ કે એમની દુકાનની બરાબર બહાર જ આ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે એમને બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. અને વાહન ચાલકોની તો તસવીર જ તમે જોઈ રહ્યા છો કે જ્યારે વાહન બંધ પડી જાય ત્યારે કેવી અગવડતા અને કેવી સમસ્યાનો સામનો તેમને કરવો પડતો હોય છે. કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિતજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં ઠેર ઠેર ભારે વરસાદને પગલે જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તહેવારના ટાણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ખાસ કરીને તંત્રના વાંકે.